ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 2 સ્ટાર્ટ કરીએ। ગયા લેક્ચરમાં આપણે જે થિયરીનો અભ્યાસ કર્યો હતો એમાં એક પોઈન્ટ હતો રેડિયનથી અંશ માપ ને અંશ માપથી રેડિયન માપ। એમાં આપણે અંશ માપનું રેડિયન માપમાં રૂપાંતરણ કઈ રીતે કરી શકાય એ જોયું હતું। હવે આપણે જોઈએ છે રેડિયન માપને અંશ માપમાં કઈ રીતે ફેરવવા, બરાબર। એમાં જો અંશ માપને રેડિયન માપનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે આ જોયું હતું કે રેડિયન માપને આપણે 180/π વડે ગુણીએ એટલે એ અંશમાં રૂપાંતરણ થઈ જાય અને અંશ માપને પાય પણ 180 વડે ગુણીશું તો રેડિયન માપમાં ફરી જાય। તમે બેમાંથી કોઈ પણ એક સૂત્ર યાદ રાખો તો પણ ચાલે, કારણ કે એક ઉપરથી બીજું મેળવી શકાય ને, કારણ કે અહીંયા અંશ માપ કરતા છે। હવે જો મારે રેડિયન માપને કરતા બનાવવો હોય તો પાય ઉપર આવતો રહે, 180 નીચે આવતો રહે, બરાબર। ટૂંકમાં બેમાંથી કોઈ પણ એક આપણે યાદ રાખીએ તો પણ ચાલે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે અંશ માપનું રેડિયન માપમાં રૂપાંતરણ જોયું। હવે આપણે રેડિયનનું અંશમાં જોઈએ છીએ। એમાં સૌ પહેલાં આપણે સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 2 જોઈએ છે। નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો અને આ અંશ માપ શોધતી વખતે તમારે પાયની કિંમત 22/7 લેવાની છે, બરાબર। તો સૌ પહેલાં દાખલા નંબર 2માં કુલ 4 રકમ છે, 11/16, બીજી -4, 5π/3 અને 7π/6। પહેલાં આપણે 3 નંબર ગણીશું, પછી 4, એના પછી 1 અને એના પછી 2 નંબર, બરાબર। તો આગળ વધીએ। સૌ પહેલાં આપણે જોઈએ છે 5π/3, જેને આપણે અંશ માપમાં ફેરવીશું। ચાલો જુઓ 3.1નો દાખલા નંબર 2, એમાં પહેલાં 3 નંબરની રકમ છે 5π/3, આને આપણે અંશ માપમાં ફેરવવા છે। જે પ્રમાણે આપણે થિયરી શીખ્યા છે એ પ્રમાણે રેડિયન માપને શેના વડે ગુણીએ તો એ અંશ માપમાં રૂપાંતરિત થઈ જાય, એનો ગુણાકાર કરવો પડે 180/πથી। આ રેડિયન માપ છે, હવે એને મેં 180/π વડે ગુણ્યા, જેવો 180/π વડે ગુણ્યો કે એવો તરત જ આ ભાગ શું બની ગયો, અંશ માપ। અને અંશ માપનો સંકેત કમ્પલસરી આપણે બતાવવો પડે। હવે ખાલી સિમ્પલ સાદરૂપ આપણે આપવાનું રહ્યું, જે પણ કટઆઉટ થાય એ કરી લઈએ। 3 × 18 એટલે અહીંયા 60 આવશે અને પાઈ પણ અહીંયા કટ થઈ જાય છે, તો 6 અને 5, 6 × 5 = 30, એટલે જવાબ થઈ ગયો 300 ડિગ્રી। 6 × 5 = 30, 0 તો છે જ, એટલે 300 અંશ એ આપણો જવાબ થઈ ગયો। 5π/3 એટલે કેટલા અંશ થાય તો કે 300 અંશ। ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે। પછી આપણે જે 4 નંબર છે એ જોઈ લઈએ। એ છે આપણી પાસે 7π/6, અને આપણે અંશ માપમાં ફેરવવા છે। તો 7π/6 એનો ગુણાકાર આપણે કોની સાથે કરીશું, 180/π સાથે, એટલે શેમાં રૂપાંતરિત થઈ જશે, અંશ માપમાં। અને અંશ માપનો સંકેત આ પ્રમાણે આપણે બતાવવો પડે। પાઈ કટ થઈ જાય, અહીંયા પણ 6 × 18, 30 × 7, આ થઈ ગયા 210 ડિગ્રી। ક્લિયર? બહુ સિમ્પલ। હવે આપણે 1 નંબરની રકમ જોઈએ છે 11/16। હવે તમે વિચારો આ કઈ રીતના રેડિયન કેવું, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે ખૂણાને સંગત એ રેડિયન માપ જ ગણાય। 11/16 છે, રેડિયન માપ એટલે પાઈને સંગત જ જવાબ હોય, પાયવાળો જ જવાબ હોય એવું જરૂરી નથી, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર। ચાલો 11/16 આ રેડિયન માપ છે અને અંશ માપમાં ફેરવવા છે। 11/16ને હું 180/π વડે ગુણીશ કે તરત આ શું બની ગયો, અંશ માપ બની ગયો, બરાબર। કટ આઉટ થાય છે કંઈ, હા, 4 ભાગ ચાલે, 4 × 4 = 16 ને 45 × 180, એટલે અહીંયા 11/4 વધે છે, અહીંયા 45 વધ્યા છે। અને પાયની કિંમત મૂકીશ 22/7, એનો જે છેદમાં 7 આવે એ ગુણાકારમાં અહીંયા અંશમાં આવી જશે, એટલે આ અંશ ખ્યાલ આવી ગયો। ચાલો હવે બીજું કંઈ કટ આઉટ થાય છે તો 11 × 2 = 22, હવે કંઈ થતું નથી તો ગુણાકાર કરીશું 45 × 7, જે થઈ જશે 315। તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, બરાબર। બાજુમાં 4 × 2 = 8, આ અંશ આવી ગયા। હવે આ અંશનું રૂપાંતરણ આપણે થોડુંક સ્પેસિફિકેશનમાં કરીએ, કારણ કે
ડિગ્રીના જે નાના એકમો પણ આપણે આપેલા હતા, આપણે સમજ્યા તે પ્રમાણે 1 અંશ એમાં 60 કળા હોય, એટલે અંશ કરતાં પણ નાનો એકમ આપણી પાસે છે જ, અને 1 કળામાં 60 વિકળા છે, બરાબર. આ અંશ માપના નાના એકમો છે. હવે એક બીજું ઉદાહરણ આપો. માનો કે આપણી પાસે એમ હોય, કલાક મિનિટની વાત કરીએ કે 60 મિનિટ છે મારી પાસે. 60 મિનિટને આપણે કલાકમાં લખો તો 1 કલાક લખી શકીએ. પછી એમ કહું મારી પાસે 75 મિનિટ છે, તો 75 મિનિટ આપણે શું ભાગ કરીએ, 60 + 15 મિનિટ કરીએ, એટલે 60 મિનિટને આપણે શું લખી શકીએ, 1 કલાક લખી શકાય. તો 60 મિનિટ એટલે 1 કલાક, અને 15 મિનિટને આપણે એમને રાખી દઈએ. ટૂંકમાં 75 મિનિટ એટલે શું થઈ ગયું, તો કે 1 કલાક અને 15 મિનિટ. ખ્યાલ આવી ગયો. આ પ્રમાણે 60 કરતાં વધારે મિનિટનું આપણે રૂપાંતરણ કલાક મિનિટમાં કર્યું. તે પ્રમાણે આ અંશ માપ છે, પણ અપૂર્ણાંક છે. તો અપૂર્ણાંકમાંથી મારી પાસે જેટલો પૂર્ણાંક ભાગ નીકળે એટલો હું નીકાળવાનો પ્રયત્ન કરું છું. તો શું કરીશ, 315 અને 8નો ભાગાકાર કરીશ, બરાબર. આ વસ્તુ પણ તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો, પણ હું તમને થોડા પહેલાં સ્ટેપ બતાવી દઉં કે 8 વડે ભાગાકાર કરીશ તો 8 ચોક 32 થઈ જાય, એટલે 8 તરી 24, 7 વધે 5 નીચે આવશે, 8 9 અને 72, એટલે શેષ વધી 3. એટલે આ જે અપૂર્ણાંક છે, સિમ્પલ ભાષામાં કહેવાય આ અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એનું રૂપાંતરણ અત્યારે હું મિશ્ર અપૂર્ણાંકમાં કરું છું. એટલે છેદ જે 8 છે એ અહીંયા વધે, શેષ જે આપણે આવી છે 3 તે અહીંયા અંશ બની જાય, અને જે આપણો ભાગફળ છે 39 તે અહીંયા આગળનો ગુણાકાર બની જાય, ગુણક બની જાય. 315/8 જેટલા અંશ છે એમાં પૂર્ણાંક ભાગ કેટલો મને મળે છે, 39 અંશ મળે છે. અને 39 અંશ પછી થોડોક ભાગ છે જે એક અંશ પૂરો થતો નથી, એટલે કે આનું રૂપાંતરણ 40માં પૂરું થતું નથી. 8 ચોક 32, જો અહીંયા 320 અંશ હોત તો આપણે છેદ કટ કરીને 40 ડિગ્રી આન્સર થઈ જાત, બરાબર. તો આ પણ અંશ ભાગ છે, આ પણ અંશ ભાગ છે, પણ આ પૂર્ણાંક અંશ છે, પૂર્ણ અંશ છે, 39 અંશ પૂરેપૂરા. અને 3/8 એ અંશ તો છે મારી પાસે, 3/8 એ અંશ તો કહેવાય જ, પણ પૂરેપૂરો અંશ નથી. તો એક અંશમાં 60 કળા હોય, તો આટલા અંશમાં કેટલી કળા એ પ્રમાણે રૂપાંતર કરવા આ અંશ ભાગને જેવા મેં 60 વડે ગુણ્યા કે એ કળા બની ગયો. એટલે આટલા અંશ ઉપરાંત આટલી કળા. ખ્યાલ આવી ગયો. નાના એકમનો ઉપયોગ કર્યો છે આપણે. જેમ કે આપણી પાસે એમ હોય 1.15 કલાક છે મારી પાસે, એટલે 1 કલાક ઉપર આટલો ભાગ, બરાબર. તો 1 કલાક બરાબર, અને ઉપર જે 15 કલાક 0.15 ભાગ છે એને હું 60 વડે ગુણી દઉં, બરાબર. એ શું બની જાય, મિનિટ બની જવાની. ક્લિયર. 15 × 90, 9 મિનિટ મને બીજી મળે. તો એ પ્રમાણે આ જે ઉપરનો ભાગ છે અંશ તો હતો, પણ એક અંશ પૂરો થયો નહીં, તો એની હું રૂપાંતરણ એનું શેમાં કરી નાખ્યું, મેં કળામાં કરી નાખ્યું. એક અંશમાં કેટલી કળા આવે છે, 60 કળા આવે છે, બરાબર. ચલો હવે આ પણ અપૂર્ણાંક ભાગ છે, આમાંથી પણ જેટલી પૂર્ણ કળા મને મળે એટલી કળા નીકાળવાનો પ્રયત્ન કરું. તો 4 ભાગ ચાલે અહીંયા, 4 દુ 8, 15 ચોક 60, 15 તરી 45/2, 45/2 કળા, બરાબર. 39 અંશ. હવે 45/2 એનું પણ હું મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતરણ કરું તો 22 દુ 44 થઈ જાય, શેષ વધે 1. એટલે આનું રૂપાંતરણ શેષ 1 તે અંશ બની જાય, અને 22 પૂર્ણ ભાગ મળ્યો. 39 અંશ છે આપણી પાસે પૂરેપૂરા. એક અંશ પૂરો થયો નહીં, એનું રૂપાંતરણ મેં કળામાં કર્યું, એ પણ અપૂર્ણાંક ભાગ આવ્યો. તો આમાં મારી પાસે પૂર્ણ કળાઓ કેટલી છે, 22 છે. તો 39 અંશ ઉપર મને 22 કળા મળી. હવે 1/2 કળા છે. જેમ એક અંશમાં 60 કળા છે એમ એક કળામાં 60 વિકળા આવે. તો આ જે અડધી કળા છે એનું વિકળામાં રૂપાંતરણ મારે કરવું હોય તો 1/2 ભાગને હું 60 વડે ગુણીશ, એટલે હવે શું બની ગયું, વિકળા બની ગયો. એટલે મારે અહીંયા સંકેત વિકળાનો આપવો પડે, બરાબર છે. ચાલો તો હવે આ 39 અંશ 22 કળા, 30 દુ 60 થઈ જાય, અહીંયા 30 શું થઈ જાય, વિકળા થઈ ગઈ. એટલે 11/6 આ રેડિયનનું અંશમાં રૂપાંતરણ કર્યું તો 39 અંશ, 22 કળા, 30 વિકળા, આવો આપણને જવાબ મળે છે.
ક્લિયર? હવે આ જે ભાગાકાર આપણે અહીંયા કર્યો છે, બરાબર, એ ભાગાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરવાનો પ્રયત્ન કરો તો શું થાય જુઓ. કે અહીંયા આપણે શું કર્યું, 315/8 કર્યા છે. હવે કેલ્ક્યુલેટરમાં 315 ભાગ્યા 8 કર્યા મેં, તો જવાબ શું આવ્યો? ઇક્વલ કરું તો 39.375. તમને 39 જે પૂર્ણાંક ભાગ એ તો મળી જવાનો છે, પણ શેષ જે અહીંયા 3 મળે છે શેષ મળે નહીં. કારણ કેલ્ક્યુલેટરમાં ભાગાકારમાં તમારો જવાબ દશાંશ અપૂર્ણાંકમાં આવશે. તો 39 જે આપણો પૂર્ણ ભાગ છે, જે આપણે અહીંયા આગળ 39 લખી નાખ્યો એ, પણ અને ભાગાકાર 8થી કર્યો અને છેદ તો 8 રહેવાનો. પણ જે અંશ જે આપણે શેષ લખીએ છીએ, શેષ કઈ રીતે લાવી? તો શેષવાળો ભાગ કેટલો કહેવાય? આ પોઈન્ટ દશાંશ ચિહ્ન પછીનો ભાગ શેષ કહેવાય. તમે આ 3 છે એટલે શેષ 3 લઈ લીધી? ના, એવું નથી, ધ્યાન આપજો, એ ભૂલ નથી કરવાની. આ આખો ભાગ જે 375 છે એ શેષ દર્શાવે છે. હવે એને દશાંશ અપૂર્ણાંકમાંથી આ શેષમાં એને કન્વર્ટ કઈ રીતે કરવું તો સમજાવું. પહેલાં તો જે આપણા 39 છે ને પૂર્ણ ભાગ, એને નીકાળી નાખવા પડે, બાદ કરવા પડે. એટલે હું કરું છું બાદ. જો માઇનસનું ચિહ્ન આવી ગયું, 39 મેં બાદ કરી નાખ્યા, એટલે બાકીનો જે પોઈન્ટમાં ભાગ વધી ગયો 0.375. આ મારી શેષ છે. હવે કેટલી શેષ છે જોવા માટે શું જોવાનું? આ ભાગાકાર મેં કયા અંકથી કર્યો છે? 8થી. બરાબર, ભાગાકાર છે નથી થયો છે 8થી, એટલે આ રકમને હું 8થી ગુણીશ, ગુણ્યા 8, એટલે જવાબ આવશે 3. આ આપણી શેષ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? આ રીતે શેષ શોધાય. ફરી બીજા ભાગમાં પણ તમને શેષ શોધીને બતાવું. આ તો બહુ સિમ્પલ છે, પણ કેલ્ક્યુલેટરમાં શેષ કઈ રીતે શોધાય એ તમને સમજાવું છું. જેમ કે 45નો ભાગાકાર અહીંયા 2થી થાય છે, એટલે 45/2 કર્યા, આવે છે 22. ભૂલ થઈ લાગે છે, 45/2 લખેલા આવે 22.5. એટલે 22 આપણો પૂર્ણ ભાગ આવી ગયો, જે આગળ આપણે લખી નાખ્યો તો અહીંયા. હવે શેષ કેટલી વધી છે? 1. તો શેષ કેટલી છે એ નક્કી કરવા. શેષ ભાગ કયો બતાવે? દશાંશ ચિહ્ન પછીનો ભાગ આપણો શેષ બતાવે છે. એટલે એને આ રીતે પૂર્ણ ભાગમાં પૂર્ણ શેષમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં હું 22 નીકાળી નાખીશ. એટલે આ જે પોઈન્ટવાળો ભાગ છે એમાંથી મેં 22 બાદ કર્યા. 22 ફરી કરું, 45/2 22.5. એમાંથી 22 બાદ કર્યા મેં, એટલે 0.5 વધે, જેને મારે શેષમાં કન્વર્ટ કરવું હોય તો દશાંશ ચિહ્નવાળા ભાગને મારે શેનાથી ગુણવાના? કે મારો ભાગાકાર જેનાથી થાય છે તે. ભાજક કોણ છે અહીંયા? 2. જે ભાજક હોય એનાથી ગુણાકાર કરી દેવાનો, એટલે ગુણ્યા 2, એટલે કેટલા વધે? 1, જે આપણી શેષ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? આ રીતે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ શેષ શોધી શકાય છે. એટલે 11/16 એટલે રેડિયન મેં અંશમાં ફેરવ્યા છે, એટલે જવાબ આવી ગયો 39 અંશ 22 કડા 30 વિકડા. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. અને હવે આપણે જોઈએ છે 2 નંબરનો. એમાં કેટલા રેડિયન આપેલા છે? -4. -4ને આપણે અંશમાં ફેરવવાનો છે. તો અંશમાં ફેરવવા આપણે હમણાં કર્યું એ પ્રમાણે જ આંકડો જોઈએ. ચિહ્ન અત્યારે જવા દઈએ છે, ચિહ્ન નથી એવું માની લઈએ. તો 4 છે, 4ને આપણે અંશમાં ફેરવવા હોય તો શેના વડે ગુણીશું? 180/π થી. જો 180/π થી ગુણાકાર થયો કે તરત આ અંશ બની ગયો. આગળ ઋણ ચિહ્ન તો લાગશે જ, બરાબર છે. આગળ માઇનસ ચિહ્ન આપણે એમને ચલાવવાનું. 180 પાઈ છે એની કિંમત મૂકીએ 22/7. છેદનો 7 આપણે અહીંયા અંશમાં જતો રહેશે, એટલે 8 ડિગ્રી થઈ ગયા. 2 ભાગ ચાલે, 2 અને 2 11, માઇનસ ચિહ્ન આવ્યું. 7 દુ 14, 14 ગુણ્યા 18 કરીએ એટલે 252 આવે. જોડે 0 તો છે જ, છેદમાં 11. હવે આપણે અહીંયા શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. જો 25/20/11 છે, બરાબર. 2520 ભાગ્યા 11 એટલે 229 પૂર્ણાંક ભાગ આવ્યો છે, બરાબર. એટલે માઇનસ ચિહ્ન આગળ 229 ભાગફળ આવ્યું.
ભાજક તો 11 છે જ. હવે શેષ કેટલી છે? તો 229 પછીનો જે દશાંશ ચિહ્નનો ભાગ છે એ આપણી શેષ છે. એટલે શેષ શોધવા શું કરીશું? જે આપણો ભાગફળ 229 છે પહેલાં એને બાદ કરી દઈએ, -229. એટલે આ જે આપણી શેષ છે, શેષ દશાંશ ચિહ્નમાં છે, બરાબર. એટલે એને પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવા આપણે ભાગાકાર શેનાથી કર્યો છે? 11થી. એટલે આ જે ભાગ છે એને 11 વડે ગુણી દઈએ એટલે કેટલા થઈ ગયા? 0.9999. શું કહેવાય? એ 1 કહેવાય. એટલે આની શેષ કેટલી વધી? 1. એટલે અહીંયા શેષ આપણે 1 મૂકી દીધી. બોલો, ખ્યાલ આવી ગયો? પાનું ફેરવીશ ને તો તમને અહીંથી દેખવાની મજા નહીં આવે, તો હું બાજુમાં તમને ઘણી બતાવું છું. 229 આપણા પૂરા અંશ આવી ગયા છે, એટલે માઇનસ ચિહ્ન આગળ 229 આપણને પૂરેપૂરો અંશ ભાગ મળી ગયો છે. હવે 1/11 જે અંશ છે એ એક અંશ પૂરો નથી, એટલે હું એને 60 વડે ગુણી દઉં એટલે શું બની જાય? કળા બની જશે. એટલે -229 અંશ પૂરા. હવે 60/11, 60/11 આપણે કરીએ તો 60/11 એટલે 5.45 એ પ્રમાણે ચાલે. એટલે 60/11 કરીએ તો 11 આપણો ભાજક છે, 5 આપણો ભાગફળ આવ્યો, હા એ 5 આપણે લખી નાખ્યા છે, બરાબર. હવે શેષ કેટલી વધી? તો 0.45 આપણી શેષ છે. એટલે દશાંશ અપૂર્ણાંકમાંથી શેષમાં કન્વર્ટ કરવા પહેલાં આપણો પૂર્ણાંક ભાગ જે 5 છે આગળનો એ બાદ કરી દઉં છું. અને આ જે ભાગ વધ્યો છે, ભૂલથી 2 વાર દબાઈ ગયું છે, ફરી આપણો આખો ભાગ કરી બતાવીએ. 60/11, 60/11 5 બાદ કરી દઈએ એટલે 0.45 આવશે. એને આપણે શેનાથી ગુણીશું? તો જેનાથી આપણે ભાગાકાર કર્યો છે એનાથી. 11 વડે ગુણીશ એટલે કેટલા થઈ ગયા? 4.9999. એટલે આ શેષ થઈ ગઈ 5. એટલે શેષ ક્યાં આપણે મૂકીશું? અંશમાં મૂકીશું. ચલો, આટલી કળા છે એટલે -229 અંશ, 5 કળા, અને 5/11 એ એક કળા પૂરી થતી નથી, એટલે એને હું ફરી 60 વડે ગુણું એટલે શેમાં કન્વર્ટ થઈ જાય? વિકળામાં. આ રૂપાંતરણ બે ભાગ સુધી આગળ જવાનું, અંશનું કળામાં અને કળાનું વિકળામાં. બસ, આનાથી આગળ જવાનું થતું નથી. જેમ સમયનો એકમ આપણે કલાક, કલાકનું મિનિટનો નાનો એકમ અને મિનિટનો નાનો એકમ આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ ને, એક્ઝેક્ટ એ પ્રમાણે, બરાબર છે. આપણે -229 અંશ, 5 કળા, આટલી વસ્તુ આપણને મળી ગઈ છે. હવે અહીંયા છેદ નથી ઉડવાના, એટલે આ 60 પંચા કેટલા કહેવાય? 300 કહેવાય. 300/11 કરીશું આપણે. ચાલો, એટલે 300/11 આપણે 11 કરીએ. 300/11 કેટલા આવે છે? જુઓ તો 27.27 આવ્યા. એટલે પહેલાં 27 આપણો ભાગફળ આવે જાય, શેષ નહીં પણ ભાજક આપણો 11 છે, બરાબર. અને આ જે ભાજક 11 લખી નાખ્યો. હવે શેષ આપણે લખવાની રહી તો પહેલો આગળનો પોઈન્ટ દશાંશ ચિહ્ન આ રહ્યો, એની પહેલાંનો જે 27 છે મારે નીકાળવા પડશે, એટલે -27 કરી દઉં. તો 0.2727 છે એ આપણે શેષ ગણી શકાય, પણ દશાંશ અપૂર્ણાંકમાં છે, બરાબર. આને કન્વર્ટ કરવા હું શું કરીશ? 11 વડે ગુણાકાર કરીશ. આનો ગુણાકાર કરીશ 11થી, એટલે જવાબ શું આવ્યો? 2.999. એટલે કેટલા કહેવાય? 3 કહેવાશે. તો આપણી પાસે -229 અંશ પૂરા, 5 કળા. હવે અહીંથી આગળ જવાનું છે? નથી જવાનું. તો પછી આ જે વિકળાવાળો ભાગ છે ને 300/11, એનું આ મિશ્ર પૂર્ણાંક ફેરવવાની જરૂર છે નહીં, કારણ અંશનું રૂપાંતરણ કળામાં, કળાનો વિકળામાં, પણ વિકળાથી આપણે નીચે જવાનું નથી. તો શું કરવાનું? આ તો તમને શેષ તો તમે બતાવી કે આ રીતે મિશ્ર પૂર્ણાંકમાં એનું કન્વર્ઝન થાય. પણ 6 × 35, ફરી એટલો ભાગ બતાવું છું. 6 × 35 એટલે 300/11. અહીંથી વિકળાથી નીચે આપણે જવા નથી, એટલે આપણી વિકળા કેટલી બની ગઈ? 27. વિકળા કેટલી બની ગઈ? 27. હવે દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યા આપણે છોડી દઈએ છીએ એનો પહેલો આંકડો જોવાનો. તો આ પહેલો અંક અહીંયા જે 2 છે, બરાબર. આ આંકડો 5 કે એના કરતાં મોટો હોત ને તો આપણે આને 28 કરી દેતો. 5 કે એના કરતાં નાનો હોય, 5 કરતાં નાનો હોય તો 27 × 27. એટલે આ ભાગ લખવાની જરૂર છે નહીં. તો 229 અંશ, 5 કળા અને વિકળા કેટલી? તો 300/11, 27.27. એટલે એમાંથી આપણે 27 લઈ લીધા. આપણે 27 વિકળા. આ 27 કયા લીધા છે? પોઈન્ટ પહેલાંનો જે ભાગ છે ને 27, આ પાછળના ભાગથી કોઈ મતલબ નથી, ધ્યાન આપજો. પાછળના દશાંશ ચિહ્ન પછીનો પહેલો જે અંક છે એ ફરી કહું છું 5 કે એના કરતાં મોટો હતો અને 28 કરો, અધરવાઇઝ 27 × 27. એટલે ભાગ આપણો
27 નો 27 રાખ્યો એટલે આપણા જે -4 રેડિયન હતા એનું અંશમાં રૂપાંતરણ કેટલું થઈ ગયું? તો 229 અંશ પૂરા, 5 કડા અને 27 વિકડા. ક્લિયર? માઇનસ ચિહ્ન તો ખાલી આગળ ચલાવવાનું છે. ખ્યાલ આવી ગયો? આ રૂપાંતરણ થઈ ગયું રેડિયનનું અંશમાં. એટલે બીજા પ્રશ્નમાં 4 પ્રશ્નો હતા એ પૂરા કર્યા આપણે. હવે આપણે એક એક્સ્ટ્રામાં રકમ લઈએ છીએ. જે પ્રમાણે એક અંશનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કર્યું હતું, હવે એક રેડિયનનું અંશમાં રૂપાંતરણ કરીએ છીએ. એક રેડિયનને અંશમાં ફેરવો. બરાબર છે? ચાલો, તો આપણી પાસે એક રેડિયન છે. હવે રેડિયન માટે સંકેત બતાવવો જરૂરી નથી. આર લખો તો ચાલે, સી લખો તો ચાલે, અને કંઈ જ ન લખો તો પણ ચાલે. એટલે આ એક રેડિયનને મારે અંશમાં ફેરવવા છે. બરાબર? તો અંશમાં ફેરવવા શું કરવું પડશે? 1નો ગુણાકાર મારે શેનાથી થાય? 180/πથી. એટલે આ શું બની ગયું? અંશ બની ગયા. ક્લિયર? ચલો, આ 1 લખવાની તો કંઈ જરૂર છે નહીં. છેદમાં 180, પાઈને લખીશ 22/7. બરાબર? હવે અહીંયા 2 ભાગ ચાલશે. 2 11, 2 90, 7 9 63, 630/11. આટલા અંશ છે. બરાબર? હવે 630/11 કરવાના થાય. ચાલો જોઈ લઈએ આપણે. 630/11 57.27. એટલે 57 જે ભાગ છે પૂરો આગળનો પૂર્ણાંક ભાગ એ આપણા માટે અંશ બની ગયા. એટલે 57 અંશ મળ્યા. મિશ્ર પૂર્ણાંકમાં ફેરવું છે, એમાં છેદ જે 11 છે અહીંયા રહેશે. અહીંયા અંશમાં કયો ભાગ આવે? જે આ ભાગાકાર કરતી વખતે જે શેષ સુધી રહે, આમાંથી આપણે શેષ ગણવાની છે. શેષ કઈ રીતે નક્કી કરીશું? દશાંશ ચિહ્ન પછીનો ભાગ આપણો શેષમાં કન્વર્ટ થાય. એટલે 57 આપણે લખી નાખે છે. એટલે આમાંથી હું પહેલાં 57 બાદ કરી નાખું. તો 0.2727 વધ્યા. એ કેટલી શેષ આપશે? તો એનો ગુણાકાર મારે શેનાથી કરવાનો? જેનાથી આપણે ભાગાકાર કર્યો છે એના જ વડે ગુણાકાર કરવાનો. એટલે કે 11 વડે ગુણાકાર કરી દઉં. આ જવાબ થઈ ગયો 2.9999. એટલે એ ભાગ થઈ જાય 3. 57 અંશ પૂરા આપણી પાસે મળી ગયા છે. બોલો, ક્લિયર અહીં સુધી? હવે 57 અંશ જે પૂરા અહીંયા લખવાની જરૂર નથી. આ ચિહ્ન અહીંયા બહાર ઓલરેડી છે જ આખા ભાગનું, એટલે અહીંયા બતાવવાની જરૂર નથી. 57 અંશ લખી નાખ્યા. 3 ભાગ્યા જે અંશ છે એનો ગુણાકાર હું કરીશ 60થી. એટલે આ શું બની જશે? કડા બની જશે. 57 અંશ. હવે આનો મિશ્ર પૂર્ણાંક કરીશ. અહીંયા છેદ તો કોઈ ઉડવાનો નથી. 6 તરી 18, 180/11 કરવાના છે આપણે. 180/11 એટલે થાય 16.3636. એ પ્રમાણે આપણે 16 જે આપણે પૂર્ણાંક ભાગ મળ્યો છે એ આગળ 16 લખી નાખીએ. છેદમાં તો 11. અને હવે શેષ કેટલી વધી? તો 0.3636 ભાગ છે એ આપણી શેષ કહેવાય. શેષ ગણવા માટે શું કરવાનું? સૌથી પહેલાં આગળના આપણે 16 બાદ કરી નાખીશું. જે ભાગ વધ્યો એને આપણે જેનાથી ભાગાકાર કર્યો છે એ સંખ્યા 11 વડે ગુણવાના આપણે. આનો ગુણાકાર મેં 11 વડે ગુણ્યો એટલે આ થઈ ગયો 3.9999. એટલે આ થઈ ગયો 4. આપણી કડા થઈ ગઈ. હવે શું કરીશું? તો 57 અંશ પૂરા મળ્યા, 16 કડા મળી, અને 4/11 એને હું 60 વડે જેવો ગુણીશ કે તરત એ વિકડા બનશે. બરાબર? હવે વિકડાથી નીચેના એકમમાં આપણે જવાનું નથી. તો જેમ અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંકમાં રૂપાંતરણ કરીએ છીએ એવું અહીંયા મિશ્ર પૂર્ણાંકમાં રૂપાંતરણ કરવાની જરૂર છે નહીં. શું કરવાનું? તો અહીંયા છેદ ઉડે છે પહેલાં જોવાનું, નથી ઉડતા. તો 6 × 4 24 એટલે 240. 240/11 કેટલા કરવાના? 11. તો 240/11 એટલે 21.8181 આવ્યા. એટલે આપણો પૂર્ણાંક ભાગ કેટલો? 21. જે દશાંશ ભાગ છોડી દઈએ છીએ એમાં પહેલો અંક જોવાનો. 5 કેના કરતાં મોટો હોય તો આને 22 કરવાના, અને 5 કરતાં નાનો હોય તો 21 ને 21 રહેશે. એટલે આ ભાગ 5 કરતાં કેવો છે? મોટો છે. એટલે 21ને આપણે શું કરી દઈશું? 22 કરી દઈશું. એટલે 57 અંશ, 16 કડા અને 22 વિકડા એ આપણો ભાગ થઈ ગયો. આ શું આવી ગયું? એક રેડિયનનું અંશમાં રૂપાંતરણ આવી ગયું. ક્લિયર? આ એક્સ્ટ્રામાં એટલા માટે છે, આ બંને અંકો તમારે યાદ રાખવાના. કયા? જે એક અંશનું રેડિયનમાં અને એક રેડિયનનું અંશમાં રૂપાંતરણ કર્યું તે. બરાબર છે? બરાબર છે. તો એ બંને આંકડા એકવાર સામે લખીને આપણે કમ્પેર કરીને યાદ રાખી લઈએ કે એક અંશનું આપણે રેડિયનમાં રૂપાંતરણ કર્યું હતું એ કેટલા હતા? 0.01746. એક અંશમાં આટલા રેડિયન આવે અને એક
રેડિયનમાં કેટલા અંશનો સમાવેશ થાય છે? તો 57 અંશ, 16 કળા અને 22 વિકળા. બરાબર. બંને અંકો સામે તમારી સામે છે. આને આપણે યાદ રાખીશું. ક્લિયર? તો હવે અંશથી રેડિયન અને રેડિયનથી અંશ કઈ રીતે ફેરવાય એ વસ્તુ આપણે જોઈ લીધી. બરાબર. તો હવે એક્ઝેક્ટ એના જેવો ઉદાહરણનો એક પ્રશ્ન છે. હું તમને સ્વપ્રયત્ને ગણવા આપું છું. ઉદાહરણ 2, 6 રેડિયનને અંશમાં ફેરવો. બરાબર છે. જે પ્રમાણે હમણાં 4 રેડિયનની આપણે ગણતરી કરી, માઇનસમાં તો પ્લસમાં છે. ચિહ્નથી કોઈ ફરક નથી. ગણિત તો એનું જ ગણાવવાનું છે. માઇનસ ચિહ્ન આગળ ને આગળ એમને ચાલશે. તો આ તમારે સ્વપ્રયત્ને કરવાનો છે. જો ન ફાવે તો તમારે મને વોટ્સઅપ કરી દેવાનો કે નથી ફાવતો, અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવી દઉં. બરાબર. તો અંશથી રેડિયન, રેડિયનથી અંશનું રૂપાંતરણ આપણે જોઈ લીધું બંને વસ્તુ. હવે આ બંને વસ્તુનો ઉપયોગ થતો હોય ગમે ત્યારે ગમે તે, એવા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે. ફેરબુક વ્યવસ્થિત બનાવતા રહેજો દરેક વસ્તુની. બરાબર છે. સારું, ચલો.